શોધખોળ ચાલુ છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત, હજુ પણ શોધખોળ ચાલુ છે, વિગતે જણાવશો। બિલકુલ દીજો, આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સાંજે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થવાનું હતું, એની આગળ જ વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો। એટલે ગઈકાલે જ 18 મૃતદેહ જે છે તે આંકડો જે છે તે 18 પર પહોંચી ગયો છે। આજે વહેલી સવારથી આ ફરીથી રેસ્ક્યુ જે છે તે ચાલુ કરવામાં આવ્યું છે। અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે જે અંદર ટ્રક ફસાયેલો છે એ ટ્રક બહાર કાઢવું ભારે જેમત બધું કામ છે, કારણ કે એક ટ્રક જે છે તેમાં ટાઇલ્સ ભરેલી છે, સિરામિક ભરેલી છે, બીજું એક કન્ટેનર છે તેમાં કેમિકલ ભરેલું છે। ગઈકાલથી જીપીસીબીની ટીમ જે છે તે સ્થળ પર સ્ટેન્ડ બાય છે, કારણ કે કેમિકલ લીક ન થઈ જાય તેની પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત કરીએ તો ઘટનાના 48 કલાક વીતી ગયા છે, પરંતુ હજી પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે અને આ ટ્રક જે છે તે બહાર નીકળશે ત્યારબાદ જ લગભગ વધારાના જે મૃતદેહ છે તે મળી શકશે। આ પોલીસ ચોકડી જો વાત કરવામાં આવે તો પોલીસ ચોકડી 2 થી 3 લોકો લાપતા હોવાના સમાચાર છે, પરંતુ સ્થાનિક પ્રશાસન છે, તરવૈયાઓ છે, તેમનું એવું અનુમાન છે કે જો આ ટ્રક કન્ટેનર અહીંયાથી હટાવવામાં આવશે તો વધુ પણ મૃતદેહ જે છે તે બહાર નીકળી શકે છે। ત્યારે અત્યારે સતત આ ટ્રક જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે। બિલકુલ, આ ઉપરાંત હાર્દિક, આ તપાસનો ધમધમાટ આ મામલે ક્યાં પહોંચ્યો? બિલકુલ, જો તપાસની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે જ ગાંધીનગરથી એક વિશેષ ટીમ જે છે જેની રચના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે, એ ટીમ સ્થળ પર પહોંચી હતી। તેમના દ્વારા સેમ્પલિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને બપોરના સમયે મુખ્યમંત્રીને એક પ્રાથમિક રિપોર્ટ જે છે તે સુપરત કરાયો હતો, પરંતુ હવે આ ડીપલી ઇન્વેસ્ટિગેશન જે છે તે સમગ્ર મામલે કરવામાં આવી રહ્યું છે। જે જવાબદાર અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ તો કરાયા છે, પરંતુ કયા ચૂક રહી ગઈ અને કેટલા સમયથી ચૂક રહી ગઈ એ તમામ જે પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। ગઈકાલે અમે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી, સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મુખ્યમંત્રીની જે કાર્યવાહી છે તે આવકારદાયક છે, પરંતુ આ અધિકારીઓને ઘર ભેગા નહીં પરંતુ જેલ ભેગા કરવા જોઈએ તેવી સ્થાનિક લોકો જે છે તેઓ માંગ કરી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે, અધિકારીઓ અહીં પહોંચ્યા છે, ખાનગી નિષ્ણાંત પણ તપાસમાં જોડાયા છે, પરંતુ હાલ શોધખોળ યથાવત છે, તમામ પ્રકારની કાર્યવાહી હાલ અહીં શરૂ કરાઈ છે। તો ગંભીરા બ્રિજ મામલે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે। કરણી સેનાના યુવા અધ્યક્ષની માંગ કે જવાબદારોને જેલ ભેગા કરો। લખન દરબાર દ્વારા પણ આ માંગ કરવામાં આવી। માનવ વધનો ગુનો દાખલ કરવા માટે તેમણે માંગ કરી છે। માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ગઈકાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધીને એમને જેલ ભેગા કરો। પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા 24 કલાકની ઉપર સમય ગયો છે, પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એનએમ નાયકાવાલા, યુસી પટેલ, આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, માત્ર સસ્પેન્ડ કર્યા છે। ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે, એ લોકો પર માનવ વધનો ગુનો લગાવવો પડે। તો બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ગંભીર બન્યું। વડોદરામાં દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય લેવાયો। છોટા ઉદયપુરના મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ જર્જરિત છે અને ભારે વાહનો માટે હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નોંધ્ય છે કે ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેર કરવાનો વારો આવશે। મેરિયા બ્રિજ હાલ નાના વાહનો માટે ખુલ્લો રહેશે। છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 કે જેમાં જબુગામ અને બોડેલી વચ્ચે આવેલો આ બ્રિજ મેરિયા નદી પર પસાર થાય છે, જ્યાં અનેકો વાહન ચાલકોની અવરજવર રહે છે। ખાસ કરીને ભારે વાહનોની અવરજવર અહીં વધુ રહે છે, પરંતુ હાલ ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો। તો વડોદરાના ખિસકોલી સર્કલ પાસે કાર પલટી હોવાના સમાચાર છે। અહીં મહિલા ચાલકનો હેમખેમ બચાવ થયો। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। મહિલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી। સદનસીબે કાર ચલાવી રહેલા મહિલાનો આબાદ બચાવ થયો। રાહદારીઓએ મદદ કરતા મહિલા કાર ચાલક હેમખેમ બહાર આવ્યા। સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી। તો અકસ્માતની ઘટનાના આ સીસીટીવી ફૂટેજ કે જેમાં કાર પલટી ગયા હોવાની ઘટના કેદ થઈ છે। નોંધ્ય છે કે તે બાદ સ્થાનિકો દ્વારા મહિલા ચાલક જે છે તેમની મદદ કરવામાં આવી, તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા અને કારને સીધી કરવામાં આવી।
તો રોડ પર ડ્રાઇવિંગ કરતા વખતે સંભાળીને ચાલવું, કારણ કે આવા પ્રકારની ઘટનાઓ હવે છેલ્લા ઘણા સમયથી વધી રહી છે. અકસ્માતની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ડિવાઈડર સાથે કાર અથડાઈ અને પછી પલટી મારી ગયા હોવાના આ દ્રશ્યો, જે બાદ સ્થાનિકો દ્વારા તરત જ મદદ માટે સ્થાનિકો પહોંચ્યા અને જે મહિલા ચાલક છે તેને આ બાદ બચાવી લેવામાં આવ્યા. કારમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને તે બાદ કારને સીધી કરાઈ. તો હવે વાત કરીએ મેળાની તૈયારીઓને લઈને. રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર. કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ગતરોજ ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. ગતરોજ ફોર્મ લેવાનો છેલ્લો દિવસ હતો. જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી. આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજનના કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે. તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં. આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું. અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું. ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. અંકિત, લાગે છે કે આ વખતે રાજકોટનો મેળો એ રાઇડ્સ વગર જ થશે? ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જે કલેક્ટર જે ઓમ પ્રકાશ છે તેમના દ્વારા નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો કે જો ગઈકાલ સાંજ સુધીમાં યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ નહીં ઉપાડે તો એક બાબત સ્પષ્ટ થઈ જશે કે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે લોકમેળાની અંદર ભાગ લેવા નથી માંગતા. ત્યારે ગઈકાલે બપોર બાદ જે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે ને આજે યાંત્રિક રાઇડના સંચાલકો તેમજ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક જવાની છે. ત્યારે બેઠક બાદ કયા પ્રકારનો નિર્ણય આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે એસઓપીની અંદર કોઈ પણ પ્રકારનું બાંધછોડ છે તે કરવામાં આવે અને જો એસઓપીનું પાલન કરવા સહિતની બાબતોથી જો યાંત્રિક રાઇડના સંચાલકો રાજી થતા હોય તો તેઓ લોકમેળાની અંદર ભાગ છે તે લઈ શકે છે. સાથોસાથ કલેક્ટર દ્વારા પ્લાન બી છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો યાંત્રિક રાઇડના સંચાલકો છે તે ફોર્મ ભરીને પરત આજ સાંજ સુધીમાં પરત નહીં આપે તો તેમની જગ્યાએ જે નાની રાઇડના જે સંચાલકો છે તેમને આ પ્લોટ તેમજ સ્ટોલની જે છે તે ફાળવણી કરવામાં આવશે. સાથોસાથ આર્ટ એન્ડ ક્રાફ્ટને પણ સ્થાન આપવામાં આવશે. સાથોસાથ કલ્ચરલ તેમજ એન્ટરટેનમેન્ટની પ્રવૃત્તિઓ છે તે પણ આ જે જગ્યા છે તેની અંદર કરાવવામાં આવશે. જી, આભાર માહિતી આપવા બદલ.